નમસ્કાર, મોર્નિંગ રાઉન્ડઅપ સાથે હું છું તાનવી મારી। સમાચાર પહેલા સૌપ્રથમ વાત કરીએ દેશના બજેટની। વાત કરીએ આજે વર્ષ 2023-24નું સામાન્ય બજેટ રજૂ થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે તો નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે। તો બજેટથી ખેડૂતો, ઉદ્યોગપતિ અને કરદાતાઓ ઘણી આશા રાખી રહ્યા છે। તો લોકોની અપેક્ષાઓ છે કે બજેટ મોંઘવારીથી મુક્તિ અપાવનારું હોઈ શકે છે। વિશ્લેષકોનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા અને જીડીપીમાં વૃદ્ધિ સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે। બજેટ આજે રજૂ કરાશે ત્યારે ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે લોકો। ત્યારે બજેટને લઈને સામાન્ય જનતાને બજેટથી ઘણી આશાઓ આવી રહી છે। ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને કરદાતાઓને પણ બજેટથી આશાઓ છે કે દેશનું બજેટ જે છે તે મોંઘવારીથી મુક્તિ ભર્યું હશે। તો નિર્મલા સીતારમણ આજે દેશનું બજેટ રજૂ કરશે। વર્ષ 2023-24ના સત્રને લઈને આ બજેટ રજૂ કરવામાં આવશે। તમામ તૈયારીઓ થઈ રહી છે ત્યારે આજે બજેટ રજૂ થશે। નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે તો તમામ લોકો આશા રાખીને બેઠા છે। નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે તો ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને કરદાતાઓ પણ બજેટથી આશા રાખીને બેઠા છે। તો આજે ભારત અને ન્યૂઝીલેન્ડ મેચને લઈને મોટા સમાચાર। T20 મેચને લઈને અમદાવાદ મેટ્રો સેવાના સમયમાં ફેરફાર થયો છે। તો આજે રાત્રે 12.5 કલાક સુધી મેટ્રો સેવા કાર્યરત રહેશે। પ્રવાસીઓ માટે રાત્રિના 10ના બદલે 12:30 સુધી આ સેવા ચાલુ રહેશે। તો ભારત અને ન્યૂઝીલેન્ડ મેચને લઈને મોટા સમાચાર। T20 મેચને લઈને મેટ્રો સેવાના સમયમાં બદલાવ કરાયો છે। તો આજે રાત્રે 12.5 કલાક સુધી મેટ્રો સેવા ચાલુ રહેશે। તો 10 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રહેતી હોય છે ત્યારે આજે 12:30 સુધી મેટ્રો દોડશે। મોરબી પુલ હોનારતમાં 135 નિર્દોષ જિંદગીનો ભોગ લેનાર જયસુખ પટેલ આખરે જેલ ભેગો થયો। જયસુખને જોઈને મૃતકોના પરિવારજનોનો રોષ ફાટી નીકળ્યો છે। મોરબી સેશન્સ કોર્ટ બહાર આક્રોશના દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે મોરબી પુલ હોનારતનો આરોપી અને ઓરેવા ગ્રુપનો માલિક જયસુખ પટેલ જેલ હવાલે થયો। મોરબી પુલ દુર્ઘટનાના 92 દિવસમાં પોલીસ 10મા આરોપી અને ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને ન પકડી શકી, પરંતુ મંગળવારે અચાનક જ જયસુખ મોરબી કોર્ટમાં આત્મસમર્પણ માટે પહોંચી ગયો। બાદમાં તપાસ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ કોર્ટમાં પહોંચી। જયસુખ પટેલ કોર્ટમાં આવ્યો હોવાના સમાચાર મળતા જ મૃતકના પરિવારજનો કોર્ટની બહાર પહોંચી ગયા અને જયસુખ પટેલ વિરુદ્ધ જ નારેબાજી કરી। જ્યારે પોલીસ જયસુખની ધરપકડ કરી કોર્ટની બહાર નીકળી ત્યારે મૃતકોના પરિવારજનો ખૂબ આવેશમાં આવી ગયા અને પોલીસની વાન રોકવાનો પ્રયાસ કર્યો। સાથે જ પોલીસને સવાલ કર્યો કે આજે અમને રોકો છો એમ તે દિવસે એને રોકવાનો હતો। તાજેતરમાં આ મામલે ચાર્જશીટ ફાઇલ કરાઈ જેમાં જયસુખ પટેલ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। પુલના રિનોવેશનમાં ગંભીર બેદરકારીના આરોપ લગાવાયા છે। 2008 બાદ તેનું મેન્ટેનન્સ પણ નહોતું કર્યું, જ્યારે બંને પૈકી એક કેબલના કુલ 49 તાર પૈકી 22 તાર જૂના કટાયેલા અને અગાઉથી તૂટેલા હોવાનો આરોપ છે। ચાર્જશીટ બાદ વધુ સુનાવણી બુધવારે છે, જ્યારે જયસુખની જામીન અરજી પર પણ બુધવારે જ સુનાવણી હાથ ધરનાર છે। વાત કરીએ આગળ સમાચારની તો વડોદરા કોર્ટે પેપર લીક કેસનો આરોપી જીત નાયકના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો પેપર કાંડનો મુખ્ય આરોપી છે જીત નાયક। હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જીતે પેપર લીક કર્યું હતું। આરોપીએ કેવી રીતે પેપર ચોરી કર્યું તે દિશામાં તપાસ તેજ કરાશે। તો આરોપીની પૂછપરછમાં વધુ પણ ખુલાસા સામે આવશે। આ પરીક્ષા અંગેનું પેપર પોતે ચોર્યું, પોતે મેળવી લીધું, અન્ય કોઈ લોકો જોડીદાર તરીકે છે કે નહીં એ તમામ હકીકતોની માહિતી મેળવવા માટે રિમાન્ડ આપેલા છે। દુષ્કર્મ કેસમાં આસારામને તેના પાપોની સજા મળી છે। ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે। આશારામને દુષ્કર્મના વધુ એક કેસમાં આજીવન કેદની સજા મળી છે। ગાંધીનગર કોર્ટે આશારામને આજીવન કેદની સજા ફટકારી છે। ઉપરાંત પીડિતોને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે। આ કેસમાં સોમવારે કોર્ટે આશારામને દોષિત જાહેર કર્યા। આજે કોર્ટે સજાનું એલાન કર્યું। કોર્ટે આશારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, કલમ 377 હેઠળ આજીવન કેદ, કલમ 354 હેઠળ 1 વર્ષ,
કલમ 342 હેઠળ 6 મહિના, કલમ 357 હેઠળ 1 વર્ષ અને કલમ 506(2) હેઠળ 1 વર્ષની કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે સુરતની યુવતીએ વર્ષ 2013માં આશારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આશારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલી રહ્યો હતો. આરોપ હતો કે 1997થી વર્ષ 2006 સુધી મોટેરા આશ્રમમાં રહેતી પીડિતાનું અવારનવાર શોષણ કરાયું હતું. હાલ આશારામ રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ છે. તો રાજ્યમાં હજુ ઠંડી યથાવત રહેશે. 3 દિવસ તાપમાનમાં ફેરફારની સંભાવના નહીવત છે. મંગળવારે સવારે નલિયામાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના અન્ય વિસ્તારમાં વહેલી સવારે મોડી રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ પણ 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. સૌરાષ્ટ્રમાં 1 ડિગ્રી જેટલું તાપમાન વધશે, એટલે કે ઠંડી ઘટશે. 3 દિવસ બાદ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે. આ તરફ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થયો. ગિરનાર પર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા રોપવે બંધ કરવાની ફરજ પડી. શ્રદ્ધાળુઓની સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરાઈ. માવઠાના કારણે થયેલા નુકસાનો મહેસાણામાં શરૂ થયો સર્વે. તો ખેડૂતોને ચૂકવાશે તમામ વળતર. રાજ્યમાં 28, 29 અને 30 જાન્યુઆરી દરમિયાન ઠેર ઠેર માવઠું થયું. શિયાળુ પાકમાં વ્યાપક નુકસાની થઈ. ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વે માટે મહેસાણા જિલ્લામાં ખેતીવાડી વિભાગે કામગીરી શરૂ કરી. વિસ્તરણ અધિકારીઓને માવઠાથી અસરગ્રસ્ત થયેલા ગામોમાં જઈને નુકસાનીનું આંકલન કરવા સૂચના આપી દેવાય, જેમાં અલગ અલગ તાલુકામાં શિયાળુ પાકને કેટલું નુકસાન થયું તેના ચોક્કસ આંકડા મેળવી રાજ્ય સરકારને મોકલાશે. જિલ્લામાં ઘઉં, રાયડો સહિત ઘાસચારા પાકોને નુકસાન થયું છે. ખરીફ સિઝનમાં ખેડૂતોને મળી શકે છે મોટો ફાયદો. રાજ્યના ભલામણ પ્રમાણે ટેકાના ભાવ મળે તો ખેડૂતોને માલામાલ થશે. ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ, જેમાં ખેડૂતોના નસીબ ચમકાવનારો લેવાયો નિર્ણય. કૃષિ ભાવ પંચની આ બેઠકમાં ખરીફ ખેત પેદાશના ટેકાના ભાવમાં ખેડૂતોના ફાયદા માટે ધરખમ વધારો કરવા ભલામણ કરાય. ભલામણ પ્રમાણે જો ભાવ નક્કી થશે તો ખેડૂતોની આવકમાં જોરદાર ઉછાળો આવશે. કૃષિ મંત્રી તથા ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા બાદ પંચ દ્વારા વિવિધ 10 ખેત પેદાશમાં ભાવ વધારો સૂચવાયો. બેઠકમાં ડાંગરનો ભાવ મણદીઠ 408થી વધારી 550, બાજરીનો ભાવ 470થી વધારી 640, જુવારનો ભાવ 594થી વધારી 1080, મકાઈનો ભાવ 392થી વધારી 900 રૂપિયા કરવા ભલામણ કરાય. ઉપરાંત તુવેરનો ભાવ 1320થી વધારી 1600 રૂપિયા, મગનો ભાવ 1551થી વધારી 1860 રૂપિયા, અડદનો ભાવ 1320 રૂપિયાથી વધારી 1760 રૂપિયા કરવા સૂચવાયું. જ્યારે મગફળીનો ભાવ પ્રતિમણ 1170થી વધારી 1500 રૂપિયા, તલનો ભાવ 1566થી વધારી 2106 અને લંબાત્રી કપાસનો ભાવ 1274થી વધારી 1660 રૂપિયા કરવા ભલામણ કરાઈ છે. કૃષિ ભાવ પંચ દ્વારા નક્કી કરાયેલા ટેકાનો આ ભાવ કેન્દ્ર સરકારને મોકલાશે, જેના પર વિચારણા કર્યા બાદ ટેકાનો ભાવ કેન્દ્ર સરકાર જાહેર કરશે. રાજ્ય તરફથી સૂચવાયેલા ભાવ વધારાને લઈ ખેડૂતો અને ખેડૂત સંગઠનના અગ્રણીઓએ ખુશી વ્યક્ત કરી. ઝારખંડના ધનબાદમાં જોડા ફાટક સ્થિત 10 માળના આશીર્વાદ ટ્વીન ટાવરમાં મંગળવારે સાંજે ભીષણ આગ લાગી હતી, જેમાં 3 બાળકો સહિત 7 મહિલાઓ સહિત 13 લોકોના મોતની ખબર સામે આવી રહી છે. સત્તાવાર રીતે 3 મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 24થી વધુ ઘાયલોને હોસ્પિટલ દાખલ કરાયા છે. તો આગનું કારણ ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ હોવાનું કહેવાય છે. 20થી વધુ ફાયર બ્રિગેડ આગ ઓલવવામાં લાગેલા છે. તો આગ એક ફ્લેટથી બીજા ફ્લેટમાં અને પછી 5 માળ સુધી ફેલાઈ ગઈ. તો આગની જ્વાળાઓ એટલી પ્રબળ હતી કે એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટ ખાલી થઈ ગયા છે. ઘણા લોકો એપાર્ટમેન્ટના ટેરેસ પર જઈને જીવ બચાવવા માટે આજીજી કરી રહ્યા છે. મહીસાગરના બાલાસિનોરમાં રસ્તાઓ ઉપર અંધારપાટ છવાયો છે. બાલાસિનોર નગરપાલિકાની બેદરકારીના કારણે નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો છે. પાલિકાએ 2,96,00,000 રૂપિયા વીજ બિલ ન ભરતા વીજ કંપનીએ કનેક્શન કાપી નાખ્યું. તો આ અંગે વીજ કંપનીને પાલિકાએ નોટિસ પણ આપી હતી અને સમયસર વીજ બિલ ભરી ન દેવાના સૂચન પણ કર્યા હતા. જોકે પાલિકાએ વીજ કંપનીની નોટિસ બાદ પણ બિલ ન ભરતા આખરે કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું છે, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. નવસારીમાં દીપડાએ ફેલાવી છે દહેશત. ગ્રામજનોમાં અને ખેડૂતોમાં ફેલાયો છે ફફડાટનો માહોલ.
ચીખલીના કુકેરી ગામની નજીક દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થયો. રાત્રિના સમયે દીપડો સીમ વિસ્તારમાં અને ગામની નજીક ધસી આવતા ફફડાટ ફેલાયો. દીપડો જ્યારે લટાર લગાવી રહ્યો હતો ત્યારે જ અહીંથી પસાર થતા ગામના જ એક વાહન ચાલકે મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો, જે વાયરલ થઈ રહ્યો છે. દીપડાની હાજરી અંગે વન વિભાગને જાણ કરવામાં આવી અને પાંજરું મૂકવામાં આવ્યું. છેલ્લા એક સપ્તાહમાં કુકેરીના આસપાસના વિસ્તારમાંથી 2 દીપડા પકડાઈ ચૂક્યા છે. ઉપલેટામાં દીપડાના આતંકના કારણે દહેશતનો માહોલ થયો છે. 3 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી. ઉપલેટાના મેરવદર ગામમાં માનવભક્ષી દીપડાના આતંક બાદ ભારે દહેશતનો માહોલ છે. ગામમાં દીપડાએ 3 વર્ષની બાળકી પર હુમલો કરતા તેનું મોત થયું હતું. પરપ્રાંતીય મજૂરી કરતા પરિવારની દીકરી સાથે આ બનાવ બનતા પરપ્રાંતીય મજૂરોમાં તો ભય ફેલાયો છે, સાથે ખેડૂતોમાં પણ દહેશત છે. ખેડૂતોનું કહેવું છે કે રાત્રે વીજળી આવતા ખેતરમાં પાણી વાળવા પણ જઈ શકાતું નથી અને પરપ્રાંતીય મજૂરો ડરના માર્યે ગામ છોડી ચાલ્યા ગયા છે. ઉપલેટાના વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી દીપડાના આંટાફેરાથી સ્થાનિકો ભારે ડરમાં હતા. 4 દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરી પાંજરા મૂકવાની માંગ કરી હતી, પણ વન વિભાગે પગલાં ન લીધા. તેવા સમયે જ દીપડાએ 3 વર્ષની બાળકીને ફાડી ખાતા આખા વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ. જો કે બાળકીના મોત બાદ હવે વન વિભાગ સફાળું જાગ્યું અને હવે વન વિભાગે એ માનવભક્ષી દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું છે. મેરવદર ગામના સરપંચનું કહેવું છે કે દીપડાના દહેશતથી મજૂરો તો ગામ છોડી જતા રહ્યા છે, ખેડૂતો પણ રાત્રે વીજળી સમયે ખેતર જતા નથી. સરપંચે ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરી છે. તો વાત કરીએ મહત્વના સમાચાર બનાસકાંઠાથી. બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ નજીક રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી બિનહિસાબી કરોડો રૂપિયા પકડાયા છે. તો આબુ રોડની રિકો પોલીસે ગુજરાત તરફ જતી કારમાંથી 3,95,00,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. સાથે જ કારમાં સવાર પાટણના 2 વ્યક્તિઓને પણ પકડ્યા છે. પંજાબ પાર્સિંગની કારમાં આ પૈસા લઈને બંને વ્યક્તિઓ ઉદયપુરથી ગુજરાત તરફ આવી રહ્યા હતા. તો આટલી રોકડ ક્યાંથી લાવ્યા અને કોને આપવાની હતી તે અંગે પણ હાલ તપાસ ચાલુ છે. રાજસ્થાનના માલવ ચોકી નજીક પોલીસને આ શંકાસ્પદ કાર જોવા મળી હતી, જેમાં તપાસ કરતા કારમાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી. મોરબીમાં સિરામિક કંપનીના ટાઇલ્સ કાપવાના કટરમાં યુવક ફસાઈ ગયો. યુવકને ઝોકો આવી જતા કટર પર પડી ગયો. મોરબીનો આ વાયરલ વિડીયો વિચલિત કરી શકે છે. સિરામિક ક્લીનમાં એક યુવક કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને ઝોકો આવી જતા તે ક્લીન પર પડી ગયો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયો કઈ ફેક્ટરીનો છે તે હાલ જાણી શકાયું નથી. આ મામલે પોલીસ ચોપડે કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી. વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ. આણંદના ઓડગામમાં મહિલાઓએ 1.5 લાખની લૂંટ કરી છે. અંધશ્રદ્ધાના નામે દુઃખ દૂર કરવાનું કહીને આ લૂંટ ચલાવી. પોલીસે હાથ ધરી છે આ મુદ્દે સમગ્ર તપાસ. રાજ્યમાં ચોરી લૂંટફાટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મહિલાઓની ઠગ ટોળકી દ્વારા ચોરીનો વધુ એક કિસ્સો આણંદના ઓડ ગામે બન્યો છે. 3 મહિલા ખોડિયાર માતાજીથી આવ્યા છીએ કહીને ઘરમાં ઘૂસ્યા. ઠગ મહિલાઓએ ઘરની મહિલાને દુઃખ દૂર કરવાનું કહી ઘરમાં રહેલા તમામ પૈસા લઈ આવવાનું કહ્યું. મહિલા તેમની વાતોમાં આવી 1 લાખ રૂપિયા લઈ આવી. તે ઉપરાંત મહિલાની દીકરી બીજા 50,000 રૂપિયા લઈ આવી. ઠગ મહિલાઓ ધૂપ ધૂણી ધૂણવા લાગી. જોતામાં મહિલાઓ રૂપિયા લઈ ફરાર થઈ ગયા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારે સંભાળ્યો છે પદભાર. કહ્યું, પેપર લીક અટકાવીને સરકારી ભરતીનું પારદર્શક આયોજન કરવાની દિશામાં કામ કરીશું. રાજકુમાર હવે બની ચૂક્યા છે ગુજરાતના મુખ્ય સચિવ. મંગળવારે ગાંધીનગરમાં પંકજકુમારની હાજરીમાં વિધિવત રીતે મુખ્ય સચિવ તરીકે પદભાર સંભાળ્યો. રાજકુમાર 1987 બેચના IAS અધિકારી છે. તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ છે. પદભાર સંભાળ્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા રાજકુમારે સરકારી ભરતીમાં પેપર લીક અટકાવવા અને સારી રીતે સરકારી ભરતી માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં યોગ્ય આયોજનની ખાતરી આપી. ખાલી જગ્યાઓની ભરતી માટે જે એક પ્રશ્ન ઊભો થયો, તો કેમ આવા બનાવોને બનતા અટકાવીએ અને આપણે આ તમામ સરકારી જગ્યાઓની ભરતી પ્રક્રિયા ટ્રાન્સપેરન્ટલી સારી રીતે પૂર્ણ થાય તે માટેનું પણ અમે તરત આયોજન હાથ ધરીશું. વધુમાં રાજકુમારે કહ્યું કે અમે લાંબા ગાળાની રણનીતિ પર કામ કરીશું. આર્થિક ક્ષેત્રે રાજ્યના વિકાસ માટેના નિર્ધારિત રોડમેપ પર અગ્રેસર થવા પ્રયાસ કરવાની ખાતરી આપી. G20 સમિટના આયોજનને સફળ બનાવીશું. 1989ની બેચના IPS અધિકારી વિકાસ સહાયની રાજ્યના ઇન્ચાર્જ DGP બનાવાયા છે.
રાજ્ય પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થયો અને વિકાસ સહાયે ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ લીધો. ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલના નામ પણ ચર્ચામાં હતા. જો કે આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. જો કે હાલ તેઓને રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા બનાવાયા છે. ચાર્જ સંભાળ્યા બાદ વિકાસ સહાયે કહ્યું કે જનતાને પોલીસ પાસેથી રહેલી દરેક અપેક્ષાઓને પૂર્ણ કરવા પ્રયાસ કરીશું. સામાન્ય રીતે ધોરણ 10 પછી કારકિર્દીની દિશાઓ ખુલતી હોય છે. કઈ દિશામાં કેરિયર બનાવવું તે વિશે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ વિચારતા હોય છે. ત્યારે અમદાવાદની ઉદ્ગમ સ્કૂલે ઇન્ટરનેશનલ બેકલોરિયેટ કરિયર રિલેટેડ પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે માટે ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ અભ્યાસ કરી શકશે. તો શાળાનું કહેવું છે કે આ કોર્સ વિદ્યાર્થીઓને દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં જ નહીં પરંતુ વિદેશની પણ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવામાં ઉપયોગી થશે. તો ઉદ્ગમ સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોકસીએ જણાવ્યું કે અમારી સ્કૂલને IB વર્લ્ડ સ્કૂલ તરીકેની પણ માન્યતા મળી ગઈ છે. તો શાળાને વર્ષ 2023-24 શૈક્ષણિક વર્ષથી શરૂ થતા તમામ ધોરણ 11 અને 12 માટે IBPS કરિયર રિલેટેડ પ્રોગ્રામ શરૂ કરવાની મંજૂરી છે. ધોરણ 10 પછીનો આ એપ્લિકેશન બેઝડ પ્રોગ્રામ રહેશે. શરૂઆતના તબક્કે 60 જેટલી બેઠકો પણ તેમાં ભરવાની છે. જે કેરિયર પ્રોગ્રામ છે તે વિલ બી હેવિંગ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આમાં CBSEનો પ્રોગ્રામ ફોકસ કરે છે ઓન ગેટિંગ એડમિશન ટુ કોલેજીસ બેઝડ ઓન એન્ટ્રન્સ ટેસ્ટ, વાઇલ અમારો જે પ્રોગ્રામ છે તે પ્રાઇવેટ યુનિવર્સિટી, ફોરેન યુનિવર્સિટી અને વેરિયસ ટાઈપ કરેલી યુનિવર્સિટીમાં અમે એડમિશન માટે છોકરાઓને તૈયાર કરીશું. એક તરફ દુનિયાની મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી રહી છે, તો બીજી તરફ અમદાવાદની એક ખાનગી કંપનીએ પોતાના કર્મચારીઓને લોટરી અપાવી છે. કહેવાય છે કે કર્મનિષ્ઠ કર્મચારી એ કંપનીની મૂડી હોય છે, જેને અનુરૂપ કર્મચારીઓના વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવા ત્રિધ્યા ટેક કંપનીએ અનોખી પહેલ કરી છે. IT કંપની દ્વારા તેના 13 કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપવામાં આવી છે. કંપનીએ 13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન, સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે સન્માનિત કર્યા છે. તો બીજી તરફ કંપનીની આ પહેલથી કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. અમારા ગ્રુપને અત્યારે 5 વર્ષ પૂરા થાય છે અને 5 વર્ષની અંદર જે અમે ગ્રોથ કર્યો છે એ અમદાવાદની અંદર ટેક ગ્રુપમાં એક સારું એવું એચિવમેન્ટ છે. આ એચિવમેન્ટનું કારણ જે અમે કાર ગિફ્ટ આપી રહ્યા છીએ એમાંના જ માણસો છે, એમના લીધે જ આ ગ્રોથ થયો છે. તો એના માટે થઈને અમે એમને પ્રોત્સાહન આપવા માટે અને બીજા બધા એમ્પ્લોયીને બી પ્રોત્સાહન મળે. અમે લોકોએ 7 વર્ષથી કામ કર્યું તો કંપનીને લાગ્યું કે ના, આ લોકોને આપવી જોઈએ. અત્યારે મેં જેમ કીધું એમ કે લોકો IT કંપનીમાં સ્વિચ બહુ કરે છે, જોબ 1-2 વર્ષે ચેન્જ કરી લે છે સારી સેલેરી માટે કે સારું નવું શીખવા માટે. પણ કોઈ એક કંપની જોડે તમે જોડાઈ રહો તો આ એક એક્ઝામ્પલ સેટ કર્યું ત્રિધ્યા ગ્રુપે કે ભાઈ તમે કંપની માટે વફાદાર રહેશો, કંપની માટે સારું કરશો તો કંપની તમારી કદર કરશે જ. સો યસ, બહુ સારું ફીલ થાય છે. અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં યોજનારા સહસ્ત્ર ચંડી યજ્ઞ લઈને મોટી સંખ્યામાં બહેનોએ લાડુ બનાવ્યા હતા. માતાજીનો પ્રસાદ બનાવવા માટે 5000થી પણ વધુ મહિલા એકત્રિત થઈ મોટી સંખ્યામાં લાડુ બનાવ્યા હતા. તો સાધન સામગ્રી લાવવા, લઈ જવાનું, સાફ સફાઈ કરવાનું તમામ સહિતનું કામ મહિલાઓ જ કરે છે. આ યજ્ઞ કમિટીની ચેરમેન મહિલાઓને અભિનંદન પાઠવ્યા હતા. આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોમાં સફાઈ અભિયાન પણ તેઓ હાથ ધરશે. આજ વહેલી સવારથી તમામ બહેનો અહીંયા મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ઉમટી પડી છે અને સવારથી કામે લાગી ગયા છે અને ઉત્સાહભેર કરે છે. લાડુ વાળે છે, લાડુ ગોઠવવાનું કામ કરે છે, અહીંથી મટીરિયલ લઈ જવાનું કામ કરે છે. એટલે હું અમારી બહેનોને પણ ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. આજે ભોજન પ્રસાદ નિમિત્તે લાડુ બાંધવાના હતા તો ગામડાઓમાંથી ઉત્સાહથી બસો પણ ભરાઈને આવી છે. 5000થી પણ વધુ બહેનો છે, 5000થી વધુ બહેનો સવારથી કામ કરે છે. બનાસકાંઠાના લાખણી તાલુકાના નાંદલા ગામેથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ગામની અવાવરૂ જગ્યાએથી આ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મૃતદેહ એટલી હદે બળી ગયો હતો કે તે પુરુષનો છે કે સ્ત્રીનો તે પણ ઓળખવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં અગથલા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. તો હાલ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે કોઈ વ્યક્તિની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આ મૃતદેહને સળગાવી દેવાયો છે. તો તપાસમાં વધુ ખુલાસાઓ થશે. દમણના કચીગામ વિસ્તારમાં વાડી વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ છે. તો ખેતર નજીક ગટરમાં આ મૃતદેહ પડ્યો હતો. મૃતકના મોઢાના ભાગે ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસને આશંકા છે કે હત્યા બાદ આરોપી મૃતદેહને અહીં ફેંકી ગયા છે. તો હાલ પોલીસે એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ અંગે પણ તપાસ હાથ ધરી છે. મહેસાણામાંથી નશાકારક કફ સિરપના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. મેવડ પાસે ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજ નજીકથી પોલીસે આરોપીને ઝડપ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ ચાલુ છે. આરોપી કોલેજ આગળ છાપરામાં ચાપાન મસાલાની આડમાં નશાકારક સિરપ વેચતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 24 નશાકારક સિરપ જપ્ત કરી વધુ તપાસ તેજ કરી છે. અત્રે મહત્વનું છે કે મહેસાણા પોલીસે શાળા, કોલેજ, યુનિવર્સિટી આગળ નશાકારક પદાર્થો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. તો પોલીસે નાર્કોટિક્સ સેલ બનાવીને શિક્ષણધામની આસપાસ તમામ તપાસ શરૂ કરી છે. વિદેશ જવાના ઈચ્છુક લોકો સાવધાન રહેજો. મહેસાણામાં બેજાબાજ ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી બહાર આવતા તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ગાંધીનગરના ઉવાર સદના પ્રણવ ઘનશ્યામ પટેલ સાથે 55 લાખની છેતરપિંડી થઈ. ભોગ બનનાર પ્રણવે વિઝા માટે વડોદરાના સોખડાના રહેવાસી એજન્ટ ભાવેશ વાળંદનો સંપર્ક કર્યો હતો અને તેણે મહેસાણાની ઓફિસે પણ બોલાવ્યા હતા, જ્યાં સરદાર પટેલ વેપાર સંકુલમાં ખોટા પાટિયા મૂકીને ઓફિસ ઊભી કરાઈ હતી. પ્રણવે RM એન્ટરપ્રાઇઝ પેઢીના નામે આ ઓફિસમાં પાટણના પ્રશાંત સોની અને અન્ય એક વ્યક્તિને રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ તેમણે પ્રણવને વિઝા મળી જશે તેવું કહ્યું હતું. જોકે લાંબા સમય સુધી વિઝા ન મળતા તેણે ઓફિસનો સંપર્ક કર્યો, ત્યારે તેને છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થઈ હતી. માલ ગોડાઉનની એક દુકાનમાં ડુપ્લિકેટ બોર્ડ મારી પેઢી ઊભી કરી અને ત્યાં 55 લાખ રૂપિયા જમા લીધેલા. 55 લાખ જમા લીધા પછી 2 દિવસ પછી દુકાન અને પેઢી બંધ થઈ ગયેલી અને ભાવેશ વાળંદનો ફોન પણ બંધ થઈ ગયેલો. ફરિયાદીને પોતાની સાથે ચીટિંગ થયેલ છે એ બાબતની ખબર પડતા એને પોલીસ ફરિયાદ આપેલ છે. ધાનેરા ડીસા હાઈવે પર સામરવાડા નજીક અકસ્માત થયો છે. 5 વર્ષીય બાળકને ઈજા થઈ તો રોષે ભરાયેલા ગામના લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો. સ્થાનિકોએ હાઈવે પર કાંટા નાખીને ચક્કાજામ કરતા હાઈવેની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો કરાયો. રાજ્યમાં મંગળવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. વિવિધ જિલ્લામાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા. મંગળવારના દિવસે લીંબડી અમદાવાદ હાઈવે ઉપર ચોરણિયા ગામના પાટિયા પાસે આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. રાજસ્થાનથી રાજકોટ જતા સમયે કાર આઈસર ટ્રકની પાછળ ઘૂસી ગઈ અને ધડાકાભેર અથડાવાને કારણે આ ઘટનામાં કુલ 3 લોકોના મોત નીપજ્યા, જેમાં 2 વ્યક્તિના તો ઘટના સ્થળે જ મોત થયા તો અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. વધુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વધુમાં દાહોદના રૂપાખેડા ગામ નજીક છકડા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. છકડા ચાલક અકસ્માત સર્જી ફરાર થતા પોલીસે છકડા ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી. જ્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ખોલવાડ ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ખાઈ. અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો. તો વધુમાં સુરતના પુણા ગામ પાસે રેશમા ચોકડી પાસે ખાડામાં ટ્રક ફસાઈ ગઈ. ગટર લાઇન માટે ખોદવામાં આવેલા ખાડામાં ફસાતા ટ્રક પલટી ગઈ. જોકે સદનસીબે અકસ્માતમાં ટ્રક ચાલક કે આસપાસના લોકોને કોઈ જાનહાની નથી થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ જોવા મળી. સુરત મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ચારોટી સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. ગત મધરાત્રિએ સુરત મુંબઈ નેશનલ હાઈવે પર ચારોટી સ્ટેશન નજીક કાસા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં કાર સવાર 4 લોકોના કરુણ મોત નીપજ્યા. કારમાં સવાર લોકો બારડોલીથી મુંબઈ જઈ રહ્યા હતા. NRI પરિવારના 2 સભ્યો ઇબ્રાહીમભાઈ અને આશિયાબેન લંડન પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત નડ્યો.
મુંબઈ એરપોર્ટ જવા નીકળેલા વોહરા પરિવારના 4 સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. ચારેયના મોતના સમાચાર મળતા બારડોલીના વહોરવાડ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના લોકો મોટી માત્રામાં એકત્ર થયા. અકસ્માતમાં મૃત્યુ પામનાર 4 વ્યક્તિ પૈકી ઇસ્માઇલ દેસાઈ મુસ્લિમ સમાજના અગ્રણી અને ખેડૂત હતા. મુસ્લિમ સમાજની ઘણી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા. અકસ્માતમાં તેમનું મોત નિપજતા બારડોલી મુસ્લિમ સમાજમાં માતમ છવાયો છે. સુરતમાં પુત્રી પર ગુસ્સો કરી રહેલી પત્નીને ઠપકો આપતા ભાજપ નેતાની પત્નીએ આપઘાત કર્યો. શહેરના સરથાણમાં રહેતા ભાજપ નેતા પ્રવીણભાઈ ભાલાળાના પત્ની પ્રિયાબેને ઝેરી દવા પી આપઘાત કર્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પ્રિયાબેન પોતાની પુત્રી પર ગુસ્સો કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પતિ પ્રવીણભાઈએ તેઓને ઠપકો આપ્યો, જેનું લાગી આવતા પ્રિયાબેને ઝેરી દવા પી લીધી. બાદમાં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા. પ્રવીણ ભાલાળા ભાજપના કિસાન મોરચા સાથે જોડાયેલા છે. અને હવે નજર કરી ટોપ 3 ન્યૂઝ પર. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ. વર્ષ 2023-24ના બજેટમાં સામાન્ય જનતાને અનેક ભેટ મળે તેવી આશા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક. માવઠું અને ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન અંગે ચર્ચા કરાશે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને આજે કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ કરશે જયસુખ પટેલના રિમાન્ડની માંગ.